તો આજે તો આપણે આવી ગયા હતા ભુજ અને પછી જોઈ લીધો આપણે પ્રયાગ મહેલ અને ભુજની ફેમસ દાબેલી ખાઈને આપણે ચડી ગયા હતા ભુજિયો ડુંગર। તો જય ગિરનારી બધાઈને। આપણે હવારમાં અડધી નીંદરમાં ઉઠી ગયા, પછી નાહી ધોઈને આપણે ચાનો કપ લઈને ચડી ગયા મેળી ઉપર અને મારી લીધો થોડીક વાર આટો અને આટા મારતા મારતા પી લીધી આપણે ચા પીને પછી આવી ગયા હતા આપણે માવો ખાવા। માવો ખાઈને આપણે ને આપણો ભાઈબંધ નીકળી ગયા ભુજ જવા માટે અને રખડતા આપણે પહોંચી ગયા હતા ભુજ પહોંચીને આપણે ને આપણા ભાઈબંધે પી લીધી ચા। આપણા ભાઈબંધને થોડુંક કામ હતું એટલે આપણે અને આપણો ભાઈબંધ આવી ગયા હતા અદાણી હોસ્પિટલનું કામ પતાવીને આપણે આવી ગયા હતા ભુજની ફેમસ દાબેલી ખાવા, મોહન દાબેલી। પછી દાબેલી ખાઈને આપણે નીકળી ગયા ને આવી ગયા પ્રયાગ મહેલે અને આ છે મહારાવ શ્રી પ્રાગમ મૂલજીનું સ્ટેચ્યુ જે અહીંયાના છેલ્લા રાજા હતા। અને પછી આપણે મારવા માંડ્યા થોડીક વાર આટો હતો એટલામાં તો આપણે એને જૂનવાણી સિક્કાએ જોવા મળી ગયા હતા અને આવી ગયા આપણે હમીરસર તળાવે અને ત્યાંથી નીકળીને આપણે પહોંચી ગયા હતા ભુજિયા ડુંગરે અને કરી દીધું તો આપણે ચડવાનું ચાલુ અને ચડીને આપણે અડધે પહોંચ્યા તો આપણે તો થઈ ગયા હતા હાવ ગરમી। આમાં ક્યાંથી ચડવું એ જ કાંઈ ખબર નહોતી પડતી ને જેવા આપણે આ ચડીને ઉપર આવ્યા તો આપણો ભાઈબંધ તો થાકીને ત્યાં જ બેસી ગયો અને પછી આપણે એકલાએ કરી દીધું ચડવાનું ચાલુ। ઉપર પહોંચવામાં આપણે થોડાક પગથિયા જ બાકી હતા અને એ ચડીને આપણે ફાઇનલી આવી ગયા હતા ઉપર અને આપણે ચડીને થાકી ગયા હતા એટલે થોડીક વાર ખાઈ લીધું આપણે પોરો। ગિરનાર ઉપરથી આખું જુનાગઢ દેખાય એમ અહીંયા ભુજિયા ડુંગર ઉપરથી આખું ભુજ દેખાતું હતું અને પછી આપણે કરી દીધું નીચે ઉતરવાનું ચાલુ અને આને જોઈને તો આપણે એવું લાગતું હતું કે આગળ આપણા મોર બોલી જાય અને ફાઇનલી આપણે ઉતરી ગયા નીચે નીકળી ગયા ઘર તરફ અને રખડતા ભટકતા આપણે પહોંચી ગયા હતા આપણા ઘરે। આખા દિવસનું આપણે કંઈ ખાધું નહોતું એટલે આપણે બેસી ગયા ખાવા અને મળીએ કાલના નવા મિની વ્લોગમાં। ત્યાં સુધી તમે લાઇક શેર ફોલો કરી નાખજો। જય ગિરનારી।